कृष्णं परमानंदं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नुमः नमामि हृदयेशेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्विश्च 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 त्रिविस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदे मम अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्य त्वां श्रीश्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु नमामि नित्यं श्रमणादिनाथान् भजामि नित्यं श्रमणादिनाथान् जपामि नित्यं श्रमणादिनाथान् स्मरामि नित्यं श्रमणादिनाथान् श्रीरमणप्रियपौत्राय आचार्यकुलदीपकाय गीतसङ्गीतसागराय श्रीद्वारकेशाय नमो नमः। સર્વપ્રથમ જેમનો અનુગ્રહ આપણા સર્વ પર વરસી રહ્યો છે એવા યશોદોત્સંગ લાલિત શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ કમલોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યો. શ્રી સુબોધનીજી રસપાનના 20મા દિવસે ઉપસ્થિત સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, વાહે વાળા એમ વિચારે છે કે હવે આ મહારાજ કેટલું હલાવે. સાચું કહી દો, આગળ વાળા તો 2 કલાક કીએ પણ પછી બધાનું જોવું છે, બધાની પાચન શક્તિ હરખી ના હોય. કેટલા લોટા ને લોટા ઉલારી જતા હોય, કેટલાને બિચારાને ના પચતું હોય, એવું કઈ થોડી છે. આપણે બધા સર્વસાધારણનો ખ્યાલ રાખીને એટલો જ સમય લેશું. બહુ કંટાળો આવે તો આંગળી ઊંચી કરી દેજો. કોઈએ કરી કે નહીં? તો ગઈકાલે થોડું સ્પીડમાં, કેમ કે વધારે કવર કરવું છે ને હવે આપણી પાસે બહુ ઓછા દિવસો છે, એટલે સ્પીડમાં એક કથા વચ્ચે થોડી ચૂકાઈ ગઈ. કેમ કે જે દાવાગ્નિનું પાન કર્યું એ પેલા રાજાએ પ્રશ્ન કર્યો કે જે કાલી હ્રદમાં કાલીનાગ બીને આવી ગયો હતો એવો એને શું વાંધો પડ્યો કે રમણક દ્વીપ છોડીને અહીંયા આવીને રહી ગયો, અને ગરુડજી સાથે એમને એવું શું તકલીફ પડી ગઈ હતી. તો એના જવાબ રૂપે એ કથા સુખદેવજી એને સંભળાવે છે કે આ કાલીનાગ આખા સર્પોનું કુટુંબ એ બધા પહેલા રમણક દ્વીપમાં રહેતા, અને ગરુડનું ભક્ષ્ય છે એ સર્પ છે. તો એ ગરુડ એ સર્પને કેટલા સર્પોને ખાઈ જતા ગરુડજી, કેમ કે ભગવાને મર્યાદા બનાવી છે, એનું એ જ ખોરાક છે. તો વાસુકી આદિ જે પ્રમુખ સર્પો હતા, નાગો હતા,
એ બધા મળીને બ્રહ્માજી પાસે ગયા આ ફરિયાદ લઈને કે આવી રીતે ચાલશે તો અમારું અસ્તિત્વ જ મટી જશે. એટલે બ્રહ્માજીએ ગરુડજી અને આ સર્પો વચ્ચે સંધિ કરાવી, સેટલમેન્ટ કરાવ્યું. હવે સેટલમેન્ટ શું થયું? તો બ્રહ્માજીએ સર્પો પાસે કબૂલ કરાવ્યું કે દર મહિને અમાવસ્યાને ગરુડજી માટે એક બલિ દરેક તરફથી વૃક્ષના નીચે બખોલમાં રાખવામાં આવે. અને ગરુડજી પાસે એ માન્ય કરાવ્યું કે એ બલિ સિવાય એ બીજા કોઈના પ્રાણ લે નહીં. અને સંધિ એ કરાર થઈ ગયો, એ પ્રમાણે ચાલતું ગયું, શાંતિ થઈ ગઈ. પણ જે કદ્રુનો પુત્ર હતો કાલી, એ અતિ અહંકારી અને તમોગુણી હોવાને કારણે એને એમ થયું કે આ ગરુડની મારી સામે શું હિંમત, એને હું શું કામ બલિ આપું? એટલે એની બલિ એ પોતે ખાવા લાગ્યો. જ્યારે ગરુડજીને ખ્યાલ આવ્યો ત્યારે યુદ્ધ કરવા માટે ગરુડજી એને મારવાની ઈચ્છાથી એના ઉપર હુમલો કર્યો. ત્યારે પોતાની ફેણો ઊંચી કરી અને ગરુડજી જે હુમલો કરવા આવતા હતા એમને કાલીએ દંશ આપ્યો. દંશ દીધો. હવે ગરુડજી તો માં ભગવાને ક્રિયાશક્તિ મૂકી છે, કેમ કે ભગવાનના વાહન છે. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે પ્રભુને ક્યાંય પણ ફટાફટ આમ પધારવું હોય એટલે ગરુડજીની સવારી કરીને આપ ક્યાંય પણ ફટાફટ પધારી જાય. એ ક્રિયાશક્તિ ભગવાને ગરુડજીમાં ધૈરી છે. એટલે ભગવાનની ધરેલી શક્તિ હોય એની સામે આ અસુર ભલે ખૂબ જ બલવાન અને તાકતવાન હતો કાલીનાગ, એના વિષ્ણુ એટલું જોર હતું પણ ગરુડજી સામે એનું ચાલ્યું નહીં. અને ગરુડજીએ પોતાની પાંખોથી, સુવર્ણ દૈવી પાંખોથી એને ઘાયલ કર્યો અને એને મારવા ઉદ્યત થયા. ત્યારે કાલીને ખબર હતી કે કાલી હદ, આ જે કાલીદહ છે એ જે યમુનાજીમાં જે હૃદ છે ત્યાં ગરુડજી પ્રવેશી નહીં શકે. એટલે એ ભાગીને એવા સ્થાને આવ્યો, સેફટી જોઈએ ને, કે જ્યાં દુશ્મન ના આવી શકે એવી જગ્યા હોય તો શાંતિથી નિવાસ થઈ શકે કોઈ જાતના ભય વગર. તો એ યમુનાજીના એ હૃદમાં ગરુડજી કેમ ના પ્રવેશી શકે? હવે અહીંયા બીજો પ્રશ્ન થાય. એટલે અહીં બીજી કથા કહે છે કે સૌભરી ઋષિ જે યમુનાજીમાં તપ કરતા અને મત્સ્યો સાથે એમને લગ્ની લાગેલી. સુબોધનીજીમાં એમ શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે. અને મત્સ્ય એ ગરુડનું ભક્ષણ. ગરુડજી ત્યાં જ્યારે ઋષિ યમુનાજીમાં ઉભા હતા એ સમયે ગરુડજીએ આવીને એક મત્સ્ય પકડ્યો. અને જે મત્સ્ય પકડ્યો એ મત્સ્ય રાજ હતો, એનો લીડર. જે માછલાઓનું ટોળું હોય એનો જે રાજા હતો એ જ ગરુડજીએ પકડ્યો. ત્યારે સૌભરી ઋષિએ ના પાડી, આજ્ઞા ના દીધી કે આને છોડી દો, આને ખાશો નહીં. પણ એ આજ્ઞા ના માની. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ કહે છે કે એટલું માન રાખ્યું ગરુડજીએ કે ત્યાં ને ત્યાં ના ખાધું ઋષિની સામે, પણ લઈ ગયા એને અને ખાઈ લીધું. હવે રાજા વહી જાય એટલે અરાજકતા આવી જાય પ્રજામાં. સુખદેવજી કહે છે કે મત્સ્યો બધા દીનહીન થઈને સૌભરી ઋષિને વિનવવા લાગ્યા કે રાજાના જવાથી હવે તો અમારા મત્સ્યો જ અમને ખાઈ જાય છે ને એવી અરાજકતા થઈ ગઈ છે. બધું ડિસિપ્લિન આખી વિખાઈ ગઈ છે. હમણાં વાત થતી હતી એ ડિસિપ્લિન વિખાઈ ગઈ અને બધું આડેધડ થવા માંડ્યું અને એમાં કેટલી જાનહાની થવા માંડી. તો એ મત્સ્યોના પ્રાણોને બચાવવા માટે સૌભરી ઋષિએ સંકલ્પ કરીને એ ગરુડજીને શાપરૂપ એવા વચન બોલ્યા
કે અહીંયા ગરુડજી આવશે અને કોઈ માછલાને ખાશે તો એના પ્રાણ નીકળી જશે. એટલે ત્યાં એને નો એન્ટ્રી થઈ ગઈ ગરુડજીને. આચાર્ય ચરણ બહુ સુંદર આજ્ઞા કરે છે કે ગરુડનું ભક્ષણ જ મત્સ્ય છે. હવે સૌભરી ઋષિ બોલી ગયા અને એ થઈ ગયું, કેમ કે ઋષિ હતા. જૈસે તમને તમારા ગુરુ સંકલ્પ કરાવે તેમ કે બ્રાહ્મણ કે વચન કહે ને ऐसे वो क्यों? क्योंकि ब्राह्मण के वचन फेल नहीं जाओ. એટલે એ બ્રાહ્મણના વચન છે. તો નો એન્ટ્રી થઈ ગઈ ગરુડજીની. અને કાલિયને આ વાતની ખબર હતી, કેમ કે દુશ્મનોએ એની નબળી કડી એ જાણીએ આપણે તો જીતી શકીએ. એને ખબર હતી કે અહીંયા એ પ્રવેશી નહીં શકે, એટલે એ કાલી રથમાં આવીને ત્યાં યમુનાજીમાં જે રથ હતો એને પોતાનું નિવાસ સ્થાન બનાવી લીધું કે અહીંયા સેફટી, અહીંયા ગરુડજી આવી નહીં શકે સૌભરી ઋષિના શ્રાપને લીધે. હવે સૌભરી ઋષિએ તો સારું કરવા માટે, માછલાઓનું સારું કરવા માટે આ કર્યું, પણ તોય અનર્થ થયો. કેમ કે એણે તો એકલા માછલાઓનું જીવ બચાવવા માટે આ શ્રાપ દીધો હતો, પણ હવે કાલી આવી ગયો એટલે ખાલી જળચર નહીં પણ સ્થળચર, આકાશમાં ઉડવા વાળા પશુ પક્ષી બધાની જાનહાની થવા માંડી. એટલે એ અર્થ કરવા ગયા ને અનર્થ થઈ ગયો. એટલે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે ભગવાનની બનાવેલી મર્યાદામાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. આ એના વિરુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો એટલે અર્થ કરતા અનર્થ થઈ ગયો. અને બધાની હવે એ રમણક દ્વીપ પાછો નિર્ભય કરીને ભગવાને એને મોકલ્યો કે વાંધો નહીં, રમણક ના જાય તો તું સમુદ્રમાં જા, ક્યાંય પણ જા, પણ અહીંયા યમુનાજીમાં તો અમને ક્રીડા કરવી છે. આ ગોપ બાળકો અને ગાયો માટે એને તું છોડી દે. કાલિયના જાતા જ એ શ્રી યમુનાજીનું જલ વિષમુક્ત થઈ ગયું અને અમૃત જેવું થઈ ગયું. અને કાલિયનો ભય બધો ભગવાને દૂર કર્યો. ત્યારબાદ રાત્રિના ત્યાં જ સુઈ ગયા. એ વર્ણન ગઈકાલે આપણે જોયું, કેમ કે ઓલી કથાની કન્ટિન્યુટીમાં હું વહી ગયો. એ કથાની કન્ટિન્યુટીમાં આખી કથા આવી ગઈ, પણ વચ્ચે જે ફ્લેશબેકની બે કથા હતી એ રહી ગઈ, એટલે આજે કહી દીધી. બહુ વિસ્તાર તો આનો કરીએ તો ઘણો ટાઈમ વહી જાય. અને એ પછી આપણે વર્ણન ગઈકાલે જોયું કે પ્રભુ બાર પધાર્યા, પૂજન કરેલા 3 લોકના સાધનોથી, અને બધાએ આલિંગન આદિ કર્યું, ભય બધાનો નિવૃત્ત થયો અને ઇન્દ્રિયાધ્યાસ બધાનો નિવૃત્ત થયો. એ કાલિયના અહંકાર રૂપ દોષ અને ગોપ સખાઓના ક્ષુધારૂપ દોષમાંથી જે અગ્નિ પ્રગટ્યો, કેમ કે કોઈ પાછું ગયું નહીં. આ નાગદમનની લીલા પછી ખૂબ જ અર્ધરાત્રિ જેવું થઈ ગયું, એટલે તટથી દૂર થોડાક વનમાં બધા ત્યાં જ સૂઈ ગયા. અને રાત્રિના આ 2 દોષ મળીને અગ્નિનું સ્વરૂપ લીધું. અને અગ્નિનું સ્વરૂપ લઈને દાવાનલ આખું વનમાં ફાટી નીકળ્યું. એ દાવાનલ છે એ પ્રાણાધ્યાસ છે. એનું ભગવાને પાન કરી લીધું. ગોપ બાળકો શરણે આવ્યા, એમની પ્રાર્થનાથી ભગવાને એનું પાન કર્યું. એનાથી અનેક કાર્યો સિદ્ધ કર્યા. ગોપ બાળકોનું ભય દૂર કર્યો, મહાદેવજીનો ગર્વ ભંગ કર્યો, કે એમણે કાલકૂટ વિષ પાન કરીને જે ગર્વ થયો તો એ ગર્વનો ભંગ કર્યો. કાલિયના સંબંધથી જે અસુર પદાર્થો હતા એમને ભસ્મ કર્યા. અને ચોથું એ બતાવ્યું કે મારું મુખ અગ્નિરૂપ છે. એ અગ્નિનું પાન કરી અને એ સિદ્ધ કરી બતાવ્યું, શ્રુતિનું વાક્ય, કે આપનું મુખ બ્રહ્મનું મુખ છે, એ અગ્નિ છે. તો આવી રીતે દાવાનલ પાન કરી અને આપે પ્રાણાધ્યાસ નિવૃત્ત કર્યો. શ્રી આચાર્યચરણ કહે છે કે કેમ કે ઇન્દ્રિયાધ્યાસ અને પ્રાણાધ્યાસ અમુક રીતે જોડાયેલા છે,
એટલે એ બેયની કથા, થોડીક ઓલી ફ્લેશબેક વાળી કાલિયની કથા અને દાવાનલની કથા બંને એક અધ્યાયમાં સાથે આવી છે. તો આવી રીતે ભક્તોની અવિદ્યાને દૂર કરીને એમને નિરોધ સિદ્ધ કરાવી એ પરમાનંદનું દાન જે હમણાં તાજચરણે આજ્ઞા કરી. ખરેખર તો હું પોતે એવું ઈચ્છું છું કે તાજજી પાછા એકવાર પધારે. એક વાત છે કે મોટાઓ બિરાજતા હોય તો બોલવું અઘરું થઈ જાય, ભય રહીએ સતત. પણ એક ખ્યાલ પણ આવે, એમાં કાંઈ નવો ભાવ હોય તો મોટા આજ્ઞા કરીને જણાવે, એ આપણો લાભ, પ્રોફિટ. તો જે આનંદની આપે સુંદર વાત કરીને, બહુ સુંદર સંક્ષિપ્તમાં આપે પંચાધ્યાયની વાત કરી કે જે આપણે આવી નહીં શકે આમાં સુબોધનીજીમાં, કેમ કે હજી તો પ્રમેય પ્રકરણ ના અધ્યાયો જ ચાલુ છે, પછી સાધન પ્રકરણ આવે ને પછી ફલ પ્રકરણ આવે. તો અરે ઈચ્છા, પણ એ આનંદ ક્યારે આવે કે જ્યારે આ અહંકાર આદિ દોષો દૂર થાય અને આપણી સહજ વૃત્તિઓ કે જે પુષ્ટિનું બીજ છે એની પુષ્ટિ બીજની સહજ વૃત્તિઓ ખીલે, ત્યારે એ ભક્તિરૂપી વૃક્ષ બને અને ત્યારે એ પરમાનંદ આપણે માણી શકીએ. જ્યારે બધી પ્રકારના લૌકિક વૈદિક અહંકારોથી આપણે છૂટી ગયા હોય. મેં પહેલા પણ સમજાવ્યું હતું કે લૌકિક અહંકાર હોય એવી રીતે વૈદિક અહંકાર, ધંધાનો અહંકાર છે, સંબંધનો અહંકાર છે, જાતિનો અહંકાર છે, એ બધા લૌકિક અહંકાર. કે હું પિતા, કે હું પુત્ર, કે હું લુવાણો, કે હું બ્રાહ્મણ, કે પટેલ, એવા નાતીના અહંકાર, કે હું આ ફલાણો વેપારી, કે હું નોકરી કરવા વાળો, આ બધા જે છે કે જેનાથી આપણે પોતાની જાતને આઈડેન્ટિફાય કરીએ છીએ એનું નામ અહંકાર. આપણી ઓળખાણ આપણે જે દઈએ છીએ એ આપણો અહંકાર છે. અડધી રાતે હોતા હોય ને કોક જગાડે કે તમે કોણ, ત્યારે શું નીકળે? ઘણું નીકળે. જે સહજ હોય આપણામાં એ કદાચ નીકળી જાય, પણ જ્યારે હું વૈષ્ણવ એમ નીકળે તો એ વૈષ્ણવત્વમ હિ સહજમ, જે તાજચરણ આપ આજ્ઞા કરી ગયા, એ સહજ આવે એટલા માટે આ બધા અધ્યાસો દૂર થવા જરૂરી છે. એ લૌકિક અહંકારને કારણે આપણે આનંદથી વંચિત રહી જાય છે. અહીંયા જો એ બધા ઘણી પ્રકારના અહંકાર અહીંયા વ્રજની ભૂમિમાં આવીને નિવૃત્ત થઈ જાય તો અહીંયા કેટલી સહજતાથી, સરળતાથી આપણે આનંદ લઈ શકીએ. સાચી વાત કહું તમને ધીરુભાઈ, કોઈ વસ્તુ હું હંતાળીશ નહીં. હવારમાં ઉઠીને હજી ઉઠા હોય ને બહાર નીકળીએ ને લાઈનની લાઈન દેખાય તો ખરેખર રાજકોટમાં હોય ને તો કદાચ મને ખીચ ચડે. અહીં હું ડઘાઈ ગયો તો પણ મને આનંદ થઈ ગયો. મેં કહ્યું આ તો સવારથી જ આનંદ ચાલુ થઈ ગયો. ને વા તટ ઉપર રાસની રમઝટ જે જામી સવારે, એ રાસની રમઝટ થી જ મારી નિદ્રા ઉડી. કેમ કે ઓલું ઘણા ટાઈમે થોડુંક તો પછી એમ થાય ને કે હુઈ લે આજે કઈ નથી તો, પણ તા તો રાસના આમ તાલ સંભળાણા ને તાળીઓ ને ધડબડાટી થઈ બાર તો તટ ઉપર. એટલે મેં કીધું કે આ તો જામી સવારથી જ નવા વર્ષની. આનંદ થઈ ગયો ને બહાર નીકળ્યો તો અહીંયા આનંદ પૂગી ગયો, આનો આનંદ અહીંયા પૂગી ગયો. તો આવો સહજ આનંદ છે ને, કેમ કે અહીંયા કોઈ પ્રકારના અહંકાર નડતર નથી ને, એટલે અહીંયા ખીજ ના આવે. અહીંયા આનંદ જ આવે બધી વસ્તુમાં, ક્યાંય ખીજ ચડે જ નહીં, એટલે ચડાવતાય નહીં. તો એ સહજ આનંદ જે છે એ તો વૈષ્ણવત્વમ હિ સહજમ, વૈષ્ણવ તરીકેનો એ સહજ એટલે આગળ પ્રલંબનો વધ અને બીજી દાવાગ્નિનું પાન,
ત્યારબાદ ગોપોને આપના અને બલદેવજીના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થાય છે, અને એ પૂર્ણ મહાત્મ્ય જ્ઞાન થાય ત્યારે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ. કેમ કે એક જ્ઞાન થઈ જાય કે મારી પાસે છે, લૌકિક દ્રષ્ટાંત દઉં છું, આપણી શોધખોળ ક્યાં સુધી ચાલુ હોય? આપણને કોઈ પણ શોખ હોય, ઘણાઈને ઘડિયાળનો શોખ હોય, ઘણાઈને કપડાનો શોખ હોય, ઘણાઈને પરફ્યુમનો શોખ હોય, ઘણા બ્રાન્ડ જ વાપરતા હોય, ઊંચામાં ઊંચી બ્રાન્ડ, કે જે આમ પ્રતિષ્ઠિત એક માર્કો થઈ ગયો હોય કે હું તો આના સિવાય વાપરું જ નહીં, એવાય હોય ઘણા. એનો બ્રાન્ડનો અહંકાર હોય. તો એમાં શોધખોળ ક્યાં સુધી ચાલુ રહીએ કે જ્યાં સુધી બેસ્ટમાં બેસ્ટ આપણને ના મળી જાય. એ મળી જાય પછી શોધખોળ બંધ થઈ જાય કે ઉત્તમમાં ઉત્તમ મળી ગયું પછી શું? પછી તો અહીંયા આપણી મંજિલ આવી ગઈ. હવે બધે રખડી રખડીને બધું જોઈ લઈએ સાર રૂપ, અને પછી એ સ્વરૂપની પ્રાપ્તિ થાય, એ સહજ આનંદની પ્રાપ્તિ થાય, તો ઓટોમેટિક આપણી રખડપટ્ટી બંધ થઈ જ જવાની. કે જે જો આનંદ અને પરમાનંદનું જે ઊંચામાં ઊંચું બ્રાન્ડ નેમ છે ને, એ કૃષ્ણ છે. એ કૃષ્ણ જો પ્રાપ્ત થઈ ગયા અધ્યાસો દૂર થઈને, તો પછી કાંઈ શેષ અર્થ એ જ વસ્તુ ભક્તિવર્ધિનીમાં આપ આજ્ઞા કરે છે કે જેને વ્યસન દશા પ્રાપ્ત થઈ ગઈ એને પછી કોઈ શેષ અર્થ બાકી રહેતો નથી. એટલે મૂળ વસ્તુ છે કે લૌકિક વૈદિક અહંકાર આપણા નિવૃત્ત થાય. એ ભગવાન આપણા આ બધા અસુરોને મારે ત્યારે એમનું મહાત્મ્ય જ્ઞાન આપણને થાય. એમાંય આપણે અહંકાર લઈને ફરતા હોય કે મને આટલી ખબર છે, મને આટલું જ્ઞાન છે. આ કેટલી આપણી સાયકોલોજી એવી છે, એટલે એને કેટલી ડેલિકેટલી શ્રી આચાર્ય ચરણે હેન્ડલ કરી છે, એ વાત સમજો. તો અહીં આ જેટલા અસુરો છે એને આપણા સાથે ભગવાન જે આ આધુનિક સમયમાં આજે અત્યારે લીલા કરે છે, એની સાથે આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. એટલા માટે આ બધા ભાવો બતાવ્યા છે કે પૂતના અવિદ્યા રૂપ છે, તૃણાવર્ત રાજસ છે, મોહનું સ્વરૂપ છે, સકટ સંસાર રૂપ છે. હવે એ અહંકાર હોય એટલે આપણને બધા સુખ ને દુઃખ ને બધું નડતર આડું આડું આવી રાખે, એનો ટ્રાફિક. એટલે પછી ગાડી, ભક્તિની ગાડીને હાલવામાં મજા ના આવે, ડ્રાઈવર થાકી જાય. મને તો ટ્રાફિકમાં હલાવવાનો બહુ કંટાળો. ખાલી રોડ હોય તો મજા આવે હાલવાનું, પણ આ વિષયોનો ટ્રાફિક હાઈવે જ રાખે, હાઈવે જ રાખે, તો પછી અહીંયા ભક્તિની ગાડીને હાલવા માટે એ રસ્તામાં જગ્યા જ ના રહી. એના માટે જગ્યા કોઈ મોટું વ્યક્તિ પધાર, કેમ કે ભક્તિ એ ભગવદ રૂપ છે, ભગવાન જ છે. ભક્તિ ભાવ પ્રગટ થવો એટલે ભગવાનનું આપણા હૃદયમાં પ્રાગટ્ય, એ વાત સમજો. કેમ કે વિષયાક્રાંત દેહાનામ નાવે સર્વથારે, જે વિષયોથી આક્રાંત દેહ ઇન્દ્રિયાદિ છે એમાં હરિનો આવેશ ક્યારેય નથી થતો. અને સુબોધનીજીમાં જ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જ્યાં અહંકાર છે, અભિમાન છે, ત્યાં ક્યારેય ભગવાન નથી જ. એ પાકો સિદ્ધાંત છે. હું કરું, હું કરું, ઓલું જેમ કહ્યું સકટનો ભાર જાણે શ્વાન તાણે. અને એના કારણે જ એ સહજ આનંદ આપણે લઈ નથી શકતા, ને આ દુઃખનો ભાર લઈ લઈને ખોટા ખોટા ફરીએ ને આપણા ભગવાનને હેરાન કરીએ. એની વાહ આ કરી દો ને ઓલું કરી દો ને. ભગવાનને આમ થતું હોય કે આટલો સ્ટાફ રાખ્યો છે ને મને જ આવીને શું કામ હેરાન કરે. પણ જે પરમાનંદ ની ઈચ્છા જેને છે એના માટે તો પુષ્ટિ સિવાય બીજો કોઈ ફલ જ નથી. તો એ ચડતા ચડતા એ ભાર આપણે જે એ અહંકાર, લૌકિક અહંકાર, વૈદિક અહંકારને કારણે સુખ દુઃખનો જે ભાર વહન કરીએ છીએ ને, એ જેમ ઓછો થતો જાય ને એમ એ સહજ આનંદ એ નિરોધના શિખર સુધી પહોંચવાનો આવવા લાગે.
એક વર્ગખંડમાં શિક્ષકે બધા વિદ્યાર્થીઓ બેઠા હતા અને હાથમાં પાણીનો ગ્લાસ લીધો. વિદ્યાર્થીઓને પૂછ્યું, આવી રીતે ગ્લાસ રાખ્યો, મારા હાથમાં શું છે? વિદ્યાર્થીઓ કહ્યું કે ગ્લાસ. ખાલી છે કે ભરેલો છે? તો કહ્યું કે ભરેલો છે. આનું અંદાજે વજન કેટલું હોય છે? વિદ્યાર્થીઓએ કહ્યું કે 100 ગ્રામ, 200 ગ્રામ. કોઈક ત્રીજો બોલ્યો કે વધીને 300 ગ્રામ. તો આને હું આ જ પોઝિશનમાં 2-5 મિનિટ પકડી રાખું તો કાંઈ થાય? એટલે 2-4 વિદ્યાર્થી હસીને બોલ્યા કે કાંઈ ના થાય. પછી સાહેબે કહ્યું કે આ જ ગ્લાસને હું 10 થી 15 મિનિટ પકડી રાખું આ જ પોઝિશનમાં તો એક વિદ્યાર્થી બોલ્યો કે તો સાહેબ હાથ દુખવા માંડે. સાહેબે પૂછ્યું કે કેમ હાથ દુખવા માંડે? એના વજનમાં કઈ વધારો થયો, કઈ ફેરફાર આવ્યું? તો બધા છોકરાએ કહ્યું કે ના, વજન તો એટલું ને એટલું જ છે. સાહેબે કહ્યું છોડો, આ જ ગ્લાસને હું 1 કલાકથી 1.5 કલાક સુધી પકડી રાખું આ જ પોઝિશનમાં તો પછી એક છોકરાએ કીધું તો સાહેબ તમને હોસ્પિટલે લઈ જવા પડે. બીજાએ હસતા હસતા કીધું કદાચ પેરાલિસિસ થઈ જાય. તો સાહેબે પૂછ્યું કે તો પછી એના માટે શું કરવું જોઈએ? એટલે વિદ્યાર્થીએ કહ્યું કે ગ્લાસને નીચે મૂકી દેવો જોઈએ. સાહેબે કહ્યું કે બસ એ જ શીખવાનું છે. જે ખોટો ભાર આપણી અહમતા મમતાને કારણે એ દુઃખ સુખનો આપણે પકડી રાખીએ, એનું વજન આપણને વર્તાયા કરે, એને ખાલી મૂકી દેવાનું શીખવાનું છે. એ ગ્લાસ હેઠો મૂકતા આવડી જાય તો પછી એવી પોઝિશન ના આવે કે લકવાગ્રસ્ત થઈ જાય કે હોસ્પિટલે લઈ જવા પડે. તો ખોટો ભાર જે હાથે કરીને આપણે ઊભો કર્યો એટલે તો સંસાર મિથ્યા છે એમ કીધું કે બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, પણ એમાં જે સુખ દુઃખ રૂપી સંસાર આપણે ઊભો કરીએ છીએ એ મિથ્યા છે. તો એ અહમતા મમતાત્મક સંસાર પણ આપણો પુષ્ટિ દ્વારા પ્રભુ અલૌકિક કરે છે. કેમ કે અહીંયા પુત્ર ભાવ છે, અહીંયા જુઓ, એ એક પ્રકારનો સંસાર છે, એ ભગવાનનો મોહ છે. એ સંસાર જ છે એક પ્રકારનો, પણ અલૌકિક છે. સંસાર એટલે કહું છું કે અહીંયા આપણે બ્રહ્મમાં પુત્રનો ભાવ આરોપિત કરીએ, અહીંયા આપણે બ્રહ્મમાં પ્રિયતમનો ભાવ આરોપિત કરીએ, તો એ આપણો એક સંસાર તો આપણે બનાવીએ જ છીએ. પણ એ બ્રહ્મ હોવાને કારણે એ લૌકિક ના રહીને, જેમ યશોદાજીને કૃષ્ણમાં લૌકિકવત પુત્ર બુદ્ધિ દ્રઢ થતી જાતી હતી, છતાંય ટિપ્પણીજીમાં ગુસાઈજી આજ્ઞા કરે છે કે એ લૌકિકવત પુત્ર બુદ્ધિ પણ કેનમાં છે? તો કહે છે કે એ કૃષ્ણમાં છે. એટલે એ લૌકિક ન રહી અને એ પણ અલૌકિક થઈ ગઈ. અને એના કારણે જ અજ્ઞાન, અન્યથા જ્ઞાન, મોહ જે કાંઈ છે એ અલૌકિક રીતે પ્રભુએ કરાવ્યો એ પણ પ્રમાણ થઈ ગયું. કેમ કે સત્ય જેના પ્રમાણે ચાલે એ પૂર્ણ પુરુષોત્તમ. એ જે કરે એને પ્રમાણ થવું જ પડે, એના વગર હાલે જ નહીં. તો આવી લીલા ઐશ્વર્ય, વીર્ય, યશ અને શ્રી ગુણ પ્રતિપાદકમાં આગળ પ્રલંબનો વધ કે જે ગોપરૂપ થઈને ગોપ સખાઓમાં, એ ગોપ સખાઓનો અંતઃકરણાધ્યાસ છે કે જે અંતઃકરણના, જો આજે તાજજીએ એક વાત બહુ સુંદર કરી, ગતિ, રતિ અને મતિની. એ આપણા બધામાં ભગવાને કાંઈક કાંઈક દીધી છે અને એના લીધે જ આપણે જીવીએ છીએ ને કાંઈક કરી શકીએ છીએ, કાંઈક ઈચ્છી શકીએ છીએ, કાંઈકને ચાહી શકીએ છીએ. જો 3 માર્ગ કયા? કર્મ, જ્ઞાન અને ભક્તિ. ગતિ એ કર્મ છે,
મતિ એ જ્ઞાન છે અને રતિ એ ભક્તિ છે. તો પુષ્ટિ માર્ગીય રીતે એ ગતિ રતિ મતિ એ કર્મ જ્ઞાન અને ભક્તિ એ બધું કૃષ્ણમાં સિદ્ધ થાય એવી આપણી ભાવના છે. એટલે આપણે એવી વિનંતી કરીએ કે અમારી ગતિ રતિ મતિ એ આપના ચરણારવિંદમાં રહે, બીજે ક્યાંય ના જાય. અનંત ના જાય મન મેરો, એ પણ ભગવાન પાસે માગે છે. જો પુષ્ટિની આ ખૂબી છે. સાધન હું કરી જ નથી શકતો, મારામાં સામર્થ્ય નથી. ભગવાન કેમ મહેનત કરીને બધું કરે છે? કેમ કે પોતાના છે. આજે આપણે એમનું સ્વરૂપ ભૂલી ગયા છે, પણ આપણામાં પુષ્ટિ બીજ મૂક્યું છે. એને ખબર છે કે આ મારા છે, એટલે એ છોડે નહીં. એટલે એ આવા બધા ડખા કરી કરી, આવી લીલા કરી કરી અને આપણા અધ્યાસ દૂર કરતા રહીએ. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી છે. અને જો આપણે થોડુંક ડીમ હોય આશ્રય, તો તરત ડગવા લાગે કે મારી યારે જ આવું કેમ કર્યું. પણ પોતાના છે, આપણે એને ઓળખતા નથી, એના સ્વરૂપને ઓળખતા નથી અધ્યાસને કારણે. એટલે પ્રલંબ અને બીજી દાવાગ્નિનો પાન કર્યું. એ બીજી દાવાગ્નિનો પાન છે એ સ્વરૂપ વિસ્મૃતિ એના દ્વારા હટાવી. અને ગોપ બાળકોને પોતાના સ્વરૂપનું અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. તો એનાથી નિરોધની ગાડી આગળ સડસડાટ હાલવા લાગી. તો એવી રીતે આ બધા આપણા અધ્યાસો દૂર કરીને એ આપણી અંદર રહેલા અસુરોનો ભગવાન નાશ કરે છે. એમાં એ નાશ કરવામાં પણ આપણને જે દંડ જેવું લાગે છે, એ ખરેખર તો અનુગ્રહ કૃપા જ છે. કે આપણી કાલીય રૂપ ઇન્દ્રિયોનું દમન કરીને એને અલૌકિક ભક્તિ રસ ચખાડવો છે. અને એ ઇન્દ્રિયો જ્યારે ભક્તિ રસ ચાખી લે ને, પછી એને બીજા કોઈ રસમાં રસ જ મારી, બીજે બધે એ નિરસ થઈ જાય. એની બધી સરસતા આ રસરૂપ પ્રભુ પાસે જ ઠલવાય. એના વગર એને બીજે ક્યાંય રાગ જ ના રહીએ, બીજે સંપૂર્ણ વૈરાગ આવી જાય. ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર. એટલે એ પુષ્ટિ બીજ છે. લૌકિકમાં ડખા હોય ને તો મારા વાલા એ નિશાની છે કે એને હજી પકડી રાખ્યા, એનાથી હલી નથી જવાનું. અને એમાં પણ અડગ રહીએ ને એ વિરલા હોય. હરિનો માર્ગ છે સુરાનો, કાયરનું નહીં કામ. બધી તૈયારી હોય ને, નાત જાત કો બેવાર છોડનો પડેગો, ખાન પાન છોડનો પડેગો. હવે તો એટલું છે નહીં, ત્યારે તો એટલી તૈયારી હતી. આજે આપણી તૈયારીમાં ખામી છે. એ તો તૈયાર જ છે અને આવે છે, પણ આપણી તૈયારીમાં ખામી છે. સમય આપણી પાસે બંધન છે. 8 વાગી ગયા છે. હવે બધાને મંડાણ બાજુ જોવે છે. પેલા આપણે દર્શનને કરવાના છે. એક દી મોડું, બીજું હું યાર, એમાં ક્યાં ગહાઈ જવાનું કાંઈ. તો નવું વર્ષ છે ને, એટલે આજે તમને દુખી ના કરાય વધારે. પ્રભુના દર્શનનો એ ક્રમ છે. એક છેલ્લી વાત કહી દઉં. એક 70 વર્ષના બાપા, અંગૂઠામાં કંઈક કામ કરતા ઘા લાગી ગયો હોય છે, એટલે હોસ્પિટલ આવ્યા બહુ ઉતાવળમાં. સવારમાં લાઈન હોવા છતાં એણે ખૂબ વિનંતી કરી કે મારે બહુ ઉતાવળ છે, તમે પ્લીઝ મને જલ્દી લઈ લ્યો. બાપા હતા મોટી ઉંમરના, એટલે નર્સે અંદર ડૉક્ટરને જઈને કીધું કે આમને ઉતાવળ બહુ છે, અંગૂઠામાં વાગ્યું છે ને બધું એમને કીધું. એટલે ડૉક્ટરે સમજાવી દીધું કે આવી રીતે ટાંકા લઈ લ્યો. એટલે નર્સે ડૉક્ટરે જેમ કીધું હતું એ પ્રમાણે બાપાને સુવડાવ્યા અને ટાંકા લેવાનું સૂન કર્યું. થોડુંક ઓલા બાપાના સિસકારા બોયલા, એટલે વાતુમાં પરોવવા, જેમ નોર્મલી બધા ડોક્ટરને નર્સોને કરતા હોય, વાતુમાં પરોવીને ઇન્જેક્શન ઠોકી દે, ઓલો પરોવી દે ટાંકા. તો એવી રીતે એ જ
ટેકનિકાએ વાત ચાલુ કરી કે તમે આટલી ઉતાવળમાં કેમ છો બાપા? હજી તો સવાર જ થઈ છે ને હજી તો ઘણી વાર છે કામે જવાની, તમે તો નિવૃત્ત લાગો છો જોઈને, આટલી કેમ તમે ઉતાવળ કરો છો? ના એટલું કઈ લાગ્યું નથી, આ તો હમણાં અઠવાડિયામાં થઈ જાય. બાપાએ કીધું કે મારો છેલ્લા 5 વર્ષથી, આમ તો લગ્ન જીવન આરંભ થયો ત્યારથી જ ક્રમ છે, પણ હવે 5 વર્ષથી મારી વાઈફ બીજા નર્સિંગ હોમમાં છે. એની સાથે નાસ્તો કરવાનો મારો અતૂટ નિયમ છે, અને એ તૂટી જશે તો મને બહુ દુઃખ થશે. એટલે ત્યાં તો મારે ટાઈમે પહોંચવું જ પડે. અમારે સાથે જ બ્રેકફાસ્ટ વર્ષોથી નિયમ છે. એટલે કાકા લેતા લેતા નર્સે વરી પૂછ્યું, તમે મોડા જાઓ તો વરી ટેન્શન કરશે કેમ, કા ખીજાશે તમને કેમ મોડા આવ્યા? કે ના, એ ટેન્શન નહીં કરે, એ ખીજાશે નહીં. પેલીએ કહ્યું કે કેમ? કે મારી વાઈફને અલ્ઝાઇમર્સ રોગ છે. અલ્ઝાઇમર્સ એટલે કે યાદ શક્તિ એની વહી જાવી, વિસ્મરણ થઈ જાવું, એ અલ્ઝાઇમર્સ નો રોગ છે. એટલે એ કોઈને ઓળખતી નથી, મને પણ નથી ઓળખતી. તો આ એ કહ્યું કે બાપા, જે વ્યક્તિ તમને ઓળખતું જ નથી એનો તમે આટલો ટાઈમ સાચવો છો ને તમે કેમ આટલો આગ્રહ રાખો છો કે એની પાસે જાઓ છો? બાપાએ કહ્યું કે એ મને નથી ઓળખતી, હું તો એને ઓળખું છું. એ ભગવાન આપણને નથી ઓળખતા એવું નથી. એ આપણા કેટલા જન્મના બધા જેટલા દેહ, જેટલા સ્વરૂપ આપણે લીધા છે, જેટલા આપણે કર્મો કર્યા છે, એ બધો ડેટાબેઝ અહીંયા ધરબાયેલો છે. તો આપણે અજ્ઞાન છે, સ્વરૂપ વિસ્મૃતિ છે, આપણે એને નથી ઓળખતા, તો એ પુષ્ટિ દ્વારા એ આપણને મળવા તો આવે જ છે. આપણે ભલે એને નથી ઓળખતા, એ તો આપણને ઓળખે જ કે આ પુષ્ટિનો છે, આ મારો છે, ને પોતાનો સમજે છે એટલે પધારે છે. તો એવી પ્રભુ આ પુષ્ટિ માર્ગમાં કૃપા વરસાવે છે કે જ્યાં ભગવાન આપણા સાધનોની પણ અપેક્ષા નથી રાખતા. આપણે નિરપેક્ષ થાય કે ના થાય, પણ પ્રભુ નિરપેક્ષ ભાવે આપણા બધા ભાવોનો અંગીકાર કરે છે. એવી કૃપા કેવલ ને કેવલ શ્રી આચાર્ય ચરણની કૃપાથી, કેમ કે એના વચને બંધાયેલા છે, એટલે આપણા કેવા પણ ભાવો હોય એ પ્રભુ ચલાવી લે છે અનુગ્રહના કારણે. તો એવો અનુગ્રહ આપણી ઉપર વરસાવ્યો છે. વિશેષ સમય ના લેતા પ્રલંબાસુરનો વધ અને દાવાગ્નિનું પાન બીજી એને આવતીકાલે આપણે ડિટેલથી વિસ્તારમાં જોશું. આજે ઘણો સમય તમારો લઈ લીધો છે, નવું વર્ષ છે, બહુ ભૂખા રહ્યો એવું હું નથી ઈચ્છતો, અને મને બહુ ભૂખ લાગી છે, સવારે બહુ લીધું નથી. તો વધારે સમય ના લેતા આશ્રયનું પદ ગાન કરશું, જયકાર બોલાવશું જોરથી. વાહે વાળા આળસ કરી જાય છે. મારી આંખ બંધ હોય પણ મને ખબર હોય કે આ અવાજ આગળનો જ છે, વાહેથી નથી આવી. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર જટા
દ્રઢ